મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાત્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે ગાથા નંબર 25 ના હિસાબે આપણે સિદ્ધ ભગવંતના વ્યવહાર નયથી આપણે 15 પ્રકાર જોઈ રહ્યા હતા. યાદ રાખવાનું કે નિશ્ચય નયથી એટલે કે તત્વદૃષ્ટિથી એક પણ ભેદ નહીં હોય, પણ વ્યવહાર નયથી શું હોય છે, સિદ્ધ ભગવંતના જે એમના જે પૂર્વ ભાવ હતો, છેલ્લો ભાવ, છેલ્લી સંસારી અવસ્થા જે હતી, તો એની અપેક્ષાએ શું કહે છે કે 15 પ્રકાર છે. તો એમાં આપણે ત્યાં સુધી જોયું હતું, ગૃહસ્થ લિંગ સિદ્ધ સુધી જોયું હતું લાસ્ટ ક્લાસમાં. હવે આગળ કન્ટિન્યુ કરશું. એમાં હવે આવે છે સ્વલિંગ સિદ્ધ. તો સ્વલિંગ સિદ્ધ એટલે કે શું? સ્વ અહીંયા શું લેવાનું છે કે જે પ્રભુએ કહ્યું છે, જે ધર્મતીર્થ સ્થાપના કરી છે ચતુર્વિધ સંઘમાં, સાધુ સાધ્વી એટલે કે જે સર્વવૃત્તિ સ્વીકારનાર, જે સાધુ સાધ્વીજી ભગવંત હોય એટલે કે સાધુ વેશ હોય, તો એને સ્વલિંગ ગણવાનું એમાં. બરાબર, એટલે કે સાધુ વેશમાં જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થયું હોય અને પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હોય, તો તેમને કહેવાય છે સ્વલિંગ સિદ્ધ. તો એમાં એક્ઝામ્પલ આવે છે અયમુત્તા મુનિ જેવા વગેરે. બરાબર, એટલે કે અહીંયા ગૌતમ સ્વામીજી પણ આવી શકે, ઘણા બધા એક્ઝામ્પલ્સ આવી શકે છે. પછી છે અન્ય લિંગ સિદ્ધ. અન્ય લિંગ સિદ્ધ એટલે કે શું? હવે અન્ય લિંગ સિદ્ધ એટલે કે જે અન્ય દર્શનમાં રહેલા હોય, જે પણ મનુષ્યો એટલે કે તાપસ હોય, એવા તાપસ હોય કે અન્ય દર્શની હોય, તે વેશમાં સંન્યાસ લીધો હોય અને પછી એ વેશમાં પછી કેવલ જ્ઞાન પ્રગટ કરીને પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હોય, તો એમને અન્ય લિંગ સિદ્ધ કહેવાય છે. એમાં એક્ઝામ્પલ આવે છે વલ્કલચિરી જેવા. બરાબર, પછી આવે છે સ્ત્રીલિંગ સિદ્ધ, એટલે કે જેમને પણ સ્ત્રીલિંગ સિદ્ધ પણ કહેવાય કે સ્ત્રી સિદ્ધ પણ કહી શકાય છે. તો જેમણે પણ સ્ત્રી પર્યાયમાં મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હોય, એમને સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે. એક્ઝામ્પલ ઘણા આવે છે. ચંદનબાલા આવી શકે છે, મૃગાવતી આવી જાય, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. મરુદેવા માતા પણ આવે છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. મલ્લીનાથ ભગવાન પણ આવી શકે છે. બ્રાહ્મી છે, સુંદરી છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. પછી છે પુરુષ લિંગ સિદ્ધ. તો જેમણે પણ પુરુષ પર્યાયમાં મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હોય, તો તેમને પુરુષ લિંગ સિદ્ધ કહેવાય છે. એમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ આવી શકે છે. ગૌતમ સ્વામી, ગણધર, ઘણા બધા આવી શકે છે. પછી છે નપુંસકલિંગ સિદ્ધ. તો એમાં જે પણ નપુંસક પર્યાયમાં જેમણે પણ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હોય, તો એમને કહેવાય છે નપુંસક લિંગ સિદ્ધ. એમાં ગાંગેય મુનિ આવી જાય છે એક્ઝામ્પલમાં, ધ્યાન રાખવાનું. બરાબર, હવે એમાં એક આપણને ધ્યાન રાખવાનું છે કે હવે એમાં પણ એક કન્ડિશન છે કે જે જન્મથી નપુંસક નહીં હોય, જન્મથી નપુંસક નહીં હોય પણ પાછળથી કૃત્રિમ રીતે નપુંસક થયા હોય, તો જ તે ભાવમાં સિદ્ધ બની શકે છે, સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. પણ સમજો કે જન્મથી જો નપુંસક હોય તે પર્ટિક્યુલર ભાવમાં, તો તે પર્ટિક્યુલર ભાવમાં તે આત્મા તે સેમ ભાવમાં સિદ્ધ અને અવસ્થા પ્રાપ્ત નથી કરી શકતા, પણ બીજા ભાવમાં કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે સ્વયં બુદ્ધ સિદ્ધ. તો સ્વયં બુદ્ધ સિદ્ધ એટલે કે શું છે કે જે પોતાની જ જાતે નિમિત્ત વિના બોધ પામ્યા હોય અને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હોય. એમાં બેસ્ટ એક્ઝામ્પલ છે તીર્થંકર ભગવંત બધા. એમાં આવે છે ને નમુથુડમ સૂત્રમાં શું આવે છે, સંયંસમ બુદ્ધાણમ એટલે કે સ્વયં બોધ પામેલા. એમને કોઈ નિમિત્ત વિના જ એમને બોધ પામ્યું હતું ને, કોઈ પણ ગુરુની જરૂર નહીં હતી એમને, ક્યારે પણ નહીં હોય કોઈ પણ તીર્થંકર ભગવંતોને, કે કોઈ પણ ગુરુ બની શકે નહીં તીર્થંકર ભગવંતો માટે. એમ પણ તીર્થંકર ભગવંતો જન્મથી 3 જ્ઞાન સહિત હોય છે, એ ધ્યાન રાખવાનું. એક્ઝામ્પલ હવે કપિલ મુનિનું છે કે તેઓ 2 માસા સુવર્ણ લેવા ગયેલા હતા, પછી શું થયું,
એમને લોભ વધારે એમનું વધતું ગયું, લોભ છે ને એ વધતું ગયું અને એમણે પછી મર્યાદા પણ વધારી અને પછી તેઓ વિચારમાં પડી ગયા અને પછી કે હું શું કરું છું, આટલો ખાલી માત્ર 2 માસ સુવર્ણ માટે આવ્યો હતો પણ આ લોભ છે તો એના કારણે હું શું કરી રહ્યો છું. તો વિચાર કરતા કરતા અને પછી શું થયું, વિચાર કરતા કરતા વૈરાગ્ય ભાવ એમને પ્રગટ થયો અને સાધુપણું એમણે સ્વીકાર્યું. કેવલ જ્ઞાન પ્રગટ થાય એમને અને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે. પછી છે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ 12th નંબર. તો તે કોણ હોય, જે પણ પોતાની જાતે નિમિત્તથી બોધ પામ્યા હોય, એટલે કે નિમિત્ત એટલે એમને પ્રાપ્ત થાય છે, એ ધ્યાન રાખવાનું અને મોક્ષની અવસ્થા પણ પ્રાપ્ત કરે છે. તો એક્ઝામ્પલ છે કરકંડુ, બરાબર. તો તેઓ શું કરે છે, આ બધા પ્રત્યેક બુદ્ધમાં કે પોતાની જાતે તેઓ નિમિત્તથી બોધ પામે છે અને સાધુપણું પણ સ્વીકારે, કેવલ જ્ઞાન પ્રગટ થાય એમને અને મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે. પછી નમી રાજર્ષિ છે, એ પણ આવી શકે છે એમાં એક્ઝામ્પલમાં. પછી નેક્સ્ટ છે બુદ્ધ બોધિત સિદ્ધ. એમાં શું છે કે જે બીજાના ઉપદેશથી બોધ પામે છે અને મોક્ષની અવસ્થા પ્રાપ્ત થાય છે. તો એમાં 1500 તાપસ છે એ એક્ઝામ્પલ આવી શકે છે. તો 1500 તાપસો હતા, તો તેઓ ગૌતમ સ્વામી ભગવંતના એમના દ્વારા એમને ઉપદેશ પ્રાપ્ત થયો અને પછી બોધ પામીને તેઓએ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હતી ને. જંબુ સ્વામી, એવા ઘણા એક્ઝામ્પલ્સ આવી શકે છે, બરાબર, જે ભગવાનના ઉપદેશથી બોધ પામ્યા હોય. એમના જે ગુરુ ભગવંત હોય એમના ઉપદેશથી અથવા તો કોઈના પણ ઉપદેશથી, ભગવાન હોય અથવા તો કોઈ સાધુ સાધ્વીજી હોય, કોઈ પણ ગુરુ ભગવંત હોય, એમના ઉપદેશથી બોધ પામીને પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હોય તે બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આ ત્રણેયમાં મિક્સ નહીં કરવાનું. સ્વયં બુદ્ધ સિદ્ધ એટલે કે પોતાની જાતે બોધ પામે, કે કોઈ ઉપદેશ નથી આપતો અહીંયા, જેમ કે તીર્થંકર ભગવંત, બરાબર. પ્રત્યેક બુદ્ધમાં શું આવે છે, પોતાની જાતે નિમિત્તથી બોધ પામે છે, પણ પોતાની જાતે, કે કોઈ ઉપદેશ નથી આપતો અહીંયા પ્રત્યેક બુદ્ધમાં. પણ બુદ્ધ બોધિતમાં શું છે, બીજાના ઉપદેશથી બોધ પામે છે, બરાબર. બુદ્ધ બોધિત એટલે શું? બુદ્ધ એટલે કે કોઈ પહેલાથી જ કોઈક જેમને બોધ હોય તો તેમના દ્વારા તેઓ બોધ પામે, એવા બુદ્ધ બોધિત સિદ્ધ, બરાબર. તો એ એક્ઝામ્પલ સમજવાનું. પછી 14th છે એક સિદ્ધ. એમાં શું છે કે એક સમય એક જ જે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે તો તેને કહેવાય છે એક સિદ્ધ. તો એમાં એક્ઝામ્પલ છે મહાવીર સ્વામી ભગવાન. એક સમયમાં તે એકલા જ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી હતી, એકલા જ. પછી અનેક સિદ્ધ શું છે કે એક જ સમયમાં અનેક આત્મા મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે. તો એમાં એક્ઝામ્પલ છે ઋષભદેવ ભગવાન. એમની સાથે એમના જે 99 પુત્ર હતા તે પ્લસ જે પૌત્ર, 8 પૌત્ર એટલે કે જે ભરત ચક્રવર્તીના 8 પુત્રો, એટલે કે ઋષભદેવ ભગવાનના 8 પૌત્ર એક જ હોય ને. ભરત ચક્રવર્તી તે ઋષભદેવના પુત્ર હતા. તો જે ભરત ચક્રવર્તીના 8 પુત્રો છે તો તે ઋષભદેવ ભગવાનના પૌત્ર થાય. તો 8 પૌત્ર પ્લસ 99 પુત્ર ટોટલ મળીને કેટલા થાય છે? 108 જીવ એક જ સમયે, બધા જ એક જ સાથે એક જ સમયમાં મોક્ષ અવસ્થાની પ્રાપ્તિ કરી હતી, એમને અનેક સિદ્ધ કહેવાય છે. તો આવી રીતે શું હોય છે, 15 પ્રકાર બતાવ્યા છે સિદ્ધના. પછી હવે આગળ સિદ્ધનું સ્વરૂપ બતાડે છે. તો એમાં શું આવે છે, જે 14 લોક છે એના એકદમ ઉપર અગ્રભાગે શું રહેલું છે, લોકાગ્ર ભાગે 45 લાખ યોજનની એક સિદ્ધ શિલા રહેલી છે. એને સિદ્ધ શિલા કહેવાય છે. આ શિલાને સિદ્ધ શિલા કેમ કહેવાય છે? કારણ કે એની ઉપર સિદ્ધ ક્ષેત્ર રહેલું છે, એટલે કે અનંત સિદ્ધ ભગવંતો ત્યાં બિરાજમાન રહેલા છે, એટલા માટે આ શિલાને સિદ્ધ શિલા કહેવાય છે.
બરાબર. આ જે સિદ્ધ ભગવંતો છે ને, તો તેઓ પાંચમા અનંતમાં અનંતે રહેલા છે, એ પણ ધ્યાન રાખવાનું. બીજું એ ધ્યાન રાખવાનું કે જે મનુષ્ય લોક છે, અઢીદ્વીપ છે, તો એ અઢીદ્વીપ એ કેટલા યોજનનું છે એનું ડાયામીટર ટોટલ? અઢીદ્વીપમાં શું શું આવે છે? આવી રીતે નીચે અહીંયા દેખાય છે મનુષ્ય લોકમાં, એમાં શું આવે છે? એક તો જંબુદ્વીપ આવે છે, લવણ સમુદ્ર આવે છે, ધાતકી ખંડ આવે છે, કાલોદધી સમુદ્ર આવે છે, અને પુષ્કરાર્ધ દ્વીપ આવે છે. તો એ ટોટલ જો ડાયામીટર કાઉન્ટ કરીએ તો એ 45 લાખ યોજનનું છે. અને એ મનુષ્ય લોક એને કહેવાય છે, મનુષ્યનું જન્મ અને મરણ અહીંયા જ આ જ ક્ષેત્રમાં થાય છે, આટલા 45 લાખ યોજનમાં. એનું મિનિંગ છે કે જ્યારે પણ તેઓ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે, નિર્વાણ પામે છે, તો એ સમયે તે ઓબ્વિયસલી એમનું તેઓ ક્યાં હોવા જોઈએ? આ અઢીદ્વીપમાં જ હોવા જોઈએ. ત્યાં પછી નહીં હોય નંદીશ્વર દ્વીપ કે ત્યાં ક્યાંક બહાર નહીં હોય. એ પોઈન્ટ યાદ રાખવાનું. ત્યાંથી મોક્ષ નહીં થાય કોઈનું પણ. નંદીશ્વર દ્વીપમાં જઈ શકે ને, 8મું છે ને, જંબુદ્વીપ થી આગળ આગળ જતા 8મું દ્વીપ છે નંદીશ્વર દ્વીપ. પણ ત્યાં કોઈ પણ ગુરુ ભગવંત કે કોઈ પણ મનુષ્યનું ત્યાં મૃત્યુ કે નહીં થાય. બરાબર, આયુષ્ય પૂર્ણ ત્યાં થઈ જ નહીં શકે. એટલે તેઓનું મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાના હોય તો અહીંયા પાછા આવી જાય, અહીંયા આટલા અઢીદ્વીપમાં 45 લાખ યોજનમાં આવી જાય. અને પછી એમનું જ્યારે નિર્વાણ થાય એટલે કે અંતિમ પળ આવે, અને ત્યાં પછી આત્મા એ શરીરને અંતિમ વખત ત્યાગીને પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરીને ત્યાં સ્થિર થઈ જાય છે. તો એટલું એરિયા છે 45 લાખ યોજન જેટલું જ છે ને. આ મોક્ષ ગમનનું એરિયા આટલું જ કહેવાય છે, આટલામાંથી જ થઈ શકે છે. બરાબર. અને એનાથી ડાયરેક્ટ ઉપર છે આ સિદ્ધશિલા, પણ 45 લાખ યોજનની છે, એકદમ પરફેક્ટ એટલે જ સાઈઝની છે. બરાબર. અને એની ઉપર જે સિદ્ધ ભગવંતો રહેલા છે, તો તેઓ પણ 45 લાખ યોજનના વિસ્તારમાં જ રહેલા છે. તો એમાં પણ સિમ્પલ લોજિક છે. કારણ સિમ્પલ શું લોજિક છે કે જે પણ મનુષ્ય મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે, તો તેમનો આત્મા રુજુ ગતિએ ઉપર જાય છે એક સમયમાં. રુજુ ગતિ એટલે સ્ટ્રેટ પરપેન્ડિક્યુલરમાં. એટલે કે હવે વિગ્રહ ગતિ નહીં કરશે, અહીંયા ત્યાં આવું આડું, અહીંયા ત્યાં આવી રીતે, અહીંયા ત્યાં વિગ્રહ ગતિઓ નહીં કરે આત્મા, એમ નહીં કરે. પણ શું કરે? રુજુ ગતિથી સીધો એક જ સમયમાં ત્યાં તેઓ સ્થિર બની જાય છે. એટલા માટે આ 45 લાખ યોજનનું જે બોર્ડર છે એનાથી બહાર તો કોઈ પછી નિર્વાણ થાય જ નહીં, શક્ય જ નથી ને. મરણ તો થાય જ નહીં, તો નિર્વાણ પણ બહાર નહીં થાય. એટલા માટે 45 લાખ યોજનના આટલા એજમાં, આટલા બાઉન્ડ્રીમાં, બોર્ડરની અંદર જ બધા જ જે પણ સિદ્ધ એટલે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે, તો તેઓ આટલા વિસ્તારમાં જ તેઓ પછી રહેલા હોય ઉપર. હવે આપણે ટોપ વ્યૂ પણ જોવા ટ્રાય કરશું સિદ્ધ ક્ષેત્રનો, એટલે કે સિદ્ધ આત્માઓ, તો એ સર્ક્યુલર હશે. એટલે કે આ 45 લાખ યોજનનું જે આટલું વિસ્તાર છે એની અંદર જ આટલામાં જ આ સિદ્ધ ભગવંતો એ પણ કેટલા અનંતા પ્રમાણમાં રહેલા છે. આ ટોપ વ્યૂથી. અને આ ફ્રન્ટ વ્યૂથી આપણે જોઈએ તો આવી રીતે દેખાય. ધ્યાન રાખવાનું. બરાબર. બીજું એ પણ ધ્યાન રાખવાનું કે જે સિદ્ધ ભગવંતો છે, તો એ બધા જ સિદ્ધ ભગવંતો એમનું તેઓ સ્વરૂપથી અને સ્વભાવથી બધા જ એક સરખા જ હોય છે. સ્વરૂપે પણ સેમ, સ્વભાવથી પણ સેમ. ભલે 15 પ્રકારે વ્યવહારના એથી 15 અલગ અલગ પ્રકાર ભલે બતાડ્યા છે, છતાં પણ બધાના સ્વરૂપ એક સમાન છે, સ્વભાવ છે એક સમાન છે. 1.001% પણ ડિફરન્સ નથી. બિલકુલ કોઈ ભેદ હોતો નથી. ધ્યાન રાખવાનું. બીજું, બધા જ અશરીરી હોય, કર્મોથી રહિત હોય, કશાયોથી રહિત હોય છે. તેમના ટોટલ એક સિદ્ધ ભગવંતોના કેટલા હોય છે આત્મા પ્રદેશો? ટોટલ અસંખ્યાતા હોય છે. તો આ દરેક અસંખ્યાતા આત્મા પ્રદેશોમાં દરેક આત્મા પ્રદેશ તે કેવું હોય છે? સંપૂર્ણ શુદ્ધ હોય છે, અરૂપી હોય છે અને નિરાકાર હોય છે.
અરૂપી એટલે કે વર્ણ ગંધ રસ સ્પર્શ બિલકુલ નહીં હોય, સંપૂર્ણ શુદ્ધ હોય અને કર્મોથી એકદમ રહિત હોય છે અને દરેક આત્મપ્રદેશોમાં અનંત ગુણો પ્રગટેલા હોય છે, એ પણ ધ્યાન રાખવાનું. બીજું, તેઓ બધા જ સંઘથી અસંગ રહેલા હોય, કોઈ પણ પૂતગલો સાથે હવે બિલકુલ પણ વ્યવહાર થવાનું જ નથી એમનું ક્યારે પણ. અને શાશ્વતા કાળ સુધી એટલે કે સાદી અનંત કાળ સુધી તેઓ અવ્યબાધ સુખના ભોગતા રૂપે રહેલા હશે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે જે અવસ્થા અહીં હોય એ જ અવસ્થામાં સિદ્ધશિલા પર બિરાજમાન હોય, તો જેવી અંતિમ અવસ્થા જેવી હશે, એમનું બોડીનું જે પણ પોસ્ચર હશે, તો એ જ સેમ જ્યાં જ્યાં એમનું આત્મા વ્યાપ્ત રહેલું હશે એ જ સેમ શેપમાં તેઓ સ્થિર બનીને રહી જશે, એમના આત્મા પ્રદેશો. એ ધ્યાન રાખવાનું. માત્ર એક થશે કે શું થશે કે જે પોલાણના ભાગો રહેલા હોય ને શરીરમાં, તો પોલાણના ભાગમાં આત્મપ્રદેશો નહીં હોય. પોલાણના ભાગો ક્યાં ક્યાં હોય? જે પણ લંગ્સ છે, લંગ્સ છે ને, હવા, લંગ્સમાં શું હોય? હવા હોય ને, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એ બધું અવર જવર થતું હોય તે હોય ને, ત્યાં આત્મપ્રદેશો રહેલા નહીં હોય. પછી વાળ હોય, વાળમાં પણ આત્મપ્રદેશો નહીં હોય. જે પણ આવી જગ્યા હોલો એરિયાઝ છે, સ્કલમાં હશે, પેટ સ્ટમકની અંદર હશે, ઇન્ટેસ્ટાઇન્સની અંદર છે, કેટલા બધા પોલાણો છે ને. તો શું થાય, જ્યારે આ શરીરમાંથી આત્મા નીકળે આવી રીતે, તો સમજો શરીરનું આટલું સાઇઝ છે, હાઈટ છે, આટલું વોલ્યુમ છે, તો એ ટોટલ કોમ્પ્રેસ થઈ જાય. કોમ્પ્રેસ થઈ જાય ને, કેટલું કોમ્પ્રેસ થઈને સમજો ને આટલું બની જાય, એટલે કે 1/3 ઓછું બની જાય. આટલું ઓવરઓલ શેપ, આકાર બધું સેમ હોય, માત્ર શું થાય, નાનકડું રીસાઇઝ થઈ જાય, કોમ્પ્રેસ થઈ જાય. કેટલું? 1/3 કોમ્પ્રેસ થઈ જાય. કેમ? કારણ કે પોલાણનું જે ભાગ હતા તો ત્યાં આત્મપ્રદેશો રહેલા નહીં હતા ને, તો હવે આખો કોમ્પેક્ટ થઈ જશે, આખો ભરાઈ જશે, આત્મપ્રદેશો ત્યાં પણ ભરાઈ જશે. એટલા માટે થોડુંક સાઇઝ છે એ નાનકડું થાય, પણ શેપ છે એ સેમ મેન્ટેન રહેશે. કેમ? કારણ કે હવે આત્મપ્રદેશો કેવા અચલ અને સ્થિર થઈ ગયા છે. જે 8 રૂચક પ્રદેશો કેવા હતા, જે 8 રૂચક પ્રદેશોમાં સ્પંદન, આંદોલન, હલનચલન બિલકુલ નહીં હોય ને, કેવા સ્થિર રહેલા હોય, તો એવા જ એ રૂચક પ્રદેશો જેવા જ બાકી બધા જ અસંખ્યાતા દરેક આત્મપ્રદેશો એવા સ્થિર અચલ બની ગયા છે. હલનચલન બિલકુલ નહીં હોય, તો પછી આકાર ચેન્જ થવાનો કોઈ પ્રશ્ન નથી. જેવું હોય તેવું જ રહી જાય. આવું પોસ્ચર હોય તો આવું જ રહી જાય, એવું હોય તો એવું જ રહી જાય. બેઠેલા હોય તો ક્યાંક સમજો અહીંયા બેઠેલા હતા, અહીંયા એવું જ બેઠેલો પોસ્ચર રહી જાય. આવું હાથ જોડેલો હોય તો હાથ જોડેલું પોસ્ચર રહી જાય. અહીંયા જો પછી આવું પોસ્ચર છે તો આવું રહી જાય, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે હા, કોઈ પણ મોક્ષ લવણ સમુદ્રથી, આટલા મોટા સમુદ્રને ત્યાંથી અને અકર્મ ભૂમિઓથી મોક્ષની અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકે? તો અઢી દ્વીપ આખો છે ને, આખો 45 લાખ યોજનનું છે, તો ત્યાં ક્યાં પણ રહેલા હોય અને ત્યાં એમનું આયુષ્ય પૂરો થાય, તો પછી ત્યાં જ તેમનું આયુષ્ય પૂર્ણ થાય અને ત્યારે જ બાકીના જે 8 કર્મો છે, અઘાતી, 4 ઘાતી અને 4 અઘાતી, બધા કર્મોનો ક્ષય થઈ જાય. તો પછી આત્મા શું કરે? શરીરને ત્યાગીને ત્યાંથી જ પછી લવણ સમુદ્રની ત્યાં રહેલું હોય તો ત્યાંથી જ પછી ચાલ્યો જાય ને, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી લે. અથવા તો એવા કોઈ પ્રસંગો હોય કે એક મિનિટ કે કોઈ દેવતા કોઈ મનુષ્યને આવી રીતે અહીંયાથી લઈને ત્યાં બીજે એમના દેવ વિમાનમાં લઈ જતો હોય, એક ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં. ત્યાં વચમાં સમજો કે લવણ સમુદ્રનું એરિયા આવી ગયું, સમુદ્ર કે કાલોદધી સમુદ્રનું એરિયા આવી ગયું, તો ત્યાં જ સમજો કે ત્યાં જ કેવલ જ્ઞાન પ્રગટ થઈને પછી થોડાક વારમાં પછી અથવા ત્યારે જ આયુષ્ય પણ પૂર્ણ થયું, 4 બાકીના અઘાતી કર્મો પણ ક્ષય કરી નાખ્યા, તો ત્યાંથી પછી એનું પછી શું થાય? ડાયરેક્ટ ત્યાંથી ઉપર ચાલ્યો જાય એનો આત્મા. બરાબર. એવી જ રીતે અકર્મ ભૂમિ માટે પણ સમજી લેવાનું, અકર્મ ભૂમિઓમાં પણ એ ધ્યાન રાખવાનું. તો એવી રીતે સંપૂર્ણ 45 લાખ યોજન વિસ્તાર વાળા જે મનુષ્ય લોક છે, તો ત્યાંથી મોક્ષ
ની અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે મનુષ્યો, એ ધ્યાન રાખવાનું. બીજો ક્વેશ્ચન છે કે શીલા ઇઝ એની ટાઈપ ઓફ સ્ટોન, તો એ અર્જુન સુવર્ણ નું હોય છે. આ જે સિદ્ધ શિલા છે ને એ કયો મટીરિયલ નું હોય છે? આ પૃથ્વીકા જીવો થી બનેલું હોય છે, પણ સચિત પૃથ્વીકા જીવોથી. આ શાશ્વતો છે, એટલે કે શું થાય, પૃથ્વીકા જીવોનું નવા નવા પૃથ્વીકા જીવોનું અહીંયા જન્મ થાય, ઘણા બધાનું અસંખ્યાતાનું મૃત્યુ થતો જાય, અસંખ્યાતા નવા જન્મ પામે અહીંયા જ. એટલે આવી રીતે જન્મ મરણ અહીંયા ચાલુ રહેલું હોય પૃથ્વીકા જીવોનું. તો આવી રીતે આ શાશ્વતી શિલા છે, જે સ્ફટિક જેવી નિર્મળ કહેવાય, પણ છે અર્જુન સુવર્ણની, એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સિદ્ધશિલા વાય સિદ્ધશિલા ઇઝ કોલ્ડ ફિફ્થ અનંત. તો અહીંયા ધ્યાન રાખવાનું, સિદ્ધશિલા ફિફ્થ અનંત નથી, પણ સિદ્ધ ભગવંતોનો નંબર કહેવાય છે. સિદ્ધ ભગવંતોનું કેટલું કહેવાય છે કે 5મા અનંતે તેઓ રહેલા છે. 5મા અનંત એટલે કે શું? જે અનંત હોય ને, સમજો કે અહીંયા ફર્સ્ટ લેવલ અનંત છે, આ બીજો લેવલ અનંત છે, ત્રીજો લેવલ અનંત છે, ચોથો અને 5મો ને 6ઠ્ઠો, આવી રીતે હોય અનંતાનું લેવલ. એટલે કે શું કે સૌથી મિનિમમ હોય ફર્સ્ટ નંબરમાં, ઓછામાં ઓછો નંબર વાળું મિનિમમ હોય. એટલે અનંત જ છે, બધા ઇન્ફાઇનાઇટ જ છે, અંત વગરના નંબર્સ છે. બરાબર? એક્ઝામ્પલ સમજીએ, 1 મિનિટ એક્ઝામ્પલ સમજીએ. સમજો કે આપણે સંખ્યાતા કહીએ, સંખ્યાતાના અલગ અલગ લેવલ. તો સમજો અહીંયા 10 છે, અહીંયા સમજો કે 100 છે, અહીંયા સમજો કે 5000 છે નંબર, આટલા જીવો છે. અહીંયા સમજો કે 1,00,000 જીવો છે, અહીંયા સમજો કે 1 કરોડ જીવો છે, 9 કરોડ જીવો છે, સમજો 9 કરોડ જીવો છે, અહીંયા 18 અબજ જીવો છે, સમજો. તો આ બધા શું છે? કાઉન્ટેબલ છે ને. 18 અબજ ઇઝ ઓલ્સો કાઉન્ટેબલ, 9 કરોડ આ બધું કાઉન્ટેબલ છે. એટલે આ બધા સંખ્યાતા છે, પણ સંખ્યાતાના લેવલ્સ છે ને. આ સંખ્યાતામાં સૌથી ઓછા નંબરમાં આવે છે 10 નંબર, એનાથી થોડુંક વધારે. તો એવી જ રીતે અનંતા છે ને, તો અનંતા ભલે ઇન્ફાઇનાઇટ છે, અંત વગરના કહેવાય, કે કાઉન્ટ કરી નહીં શકીએ, ને છતાં પણ એમાં શું હોય કે 9 પ્રકારના અનંતા રહેલા હોય છે. બરાબર? એટલે કે અનંતા તો બધા જ છે, અંત વગરના છે, પણ એમાં પણ અલગ અલગ. આવી જ રીતે સંખ્યાતામાં કેવી રીતે આપણે લેવલ્સ જોયા અલગ અલગ, સૌથી ઓછો સંખ્યાતા, પણ સંખ્યાતા જ છે ને બધા. એવી રીતે અનંતા પણ કેવી રીતે હોય? આ સૌથી ઓછો અનંતો નંબર 1માં, નંબર 2માં એનાથી વધારે અનંતોનો નંબર, આ થર્ડમાં એનાથી પણ વધારે અનંતા પ્રમાણમાં. તો આવી રીતે જે સિદ્ધ ભગવંતો છે ને, તો આવી રીતે તેઓ ક્યાં રહેલા હોય છે? 5મા નંબરના અનંતે કહેવાય છે, એઝ કમ્પેર ટુ અધર્સ. એ ધ્યાન રાખવાનું. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સિદ્ધ ભગવંતો અશરીરી હોય તો એમનું શેપ કેમ હોય? કારણ કે અશરીરી તો છે, શરીર નથી ને. આ શું છે? શરીર અંતિમ વખત, લાસ્ટ ટાઈમ આવી રીતે આ આત્મા છે શું કરે છે? આ જે શરીર છે એ લાસ્ટ જ ટાઈમ એનું ત્યાગ કરે છે, અને આત્મા જ નીકળે છે. શરીર અહીંયા છૂટી જાય છે, અને પછી શરીર બીજો નવો શરીરની રચના નહીં કરશે, એની એમ જ અવસ્થામાં રહેશે, એટલા માટે અશરીરી કહેવાય. પણ આત્મા પ્રદેશો તો તે તો રહેલા જ છે ને. તો એ કયા, એટલે કેવી રીતે રહે? પછી કેવી ગોઠવણ હશે? કયા શેપમાં, કયા, એટલે શેપની એ આત્મા પ્રદેશોનો કોઈ આકાર કે કઈ નથી, પર્ટિક્યુલર આકાર છે જ નહીં. પણ હવે જે લાસ્ટ આવી રીતે રહેલું હોય, શરીરમાં રહેલા હોય આત્મા પ્રદેશો રહેલા હોય, પછી નીકળે છે લાસ્ટ ટાઈમ, અંતિમ વખત નીકળે આવી રીતે ત્યાગીને, ને પછી જેવું હોય તેવી જ રીતે રહી જાય. કેમ? કારણ કે હવે તેઓ અચલ ને સ્થિર બની ગયા છે ને, અને બિલકુલ પણ હલનચલન, આંદોલન, કોમ્પ્રેશન કે કાંઈ પણ થશે નહીં, માત્ર 1/3 કોમ્પ્રેસ થશે, કારણ કે પોલાણો છે ને શરીરની અંદર, તો એ કોમ્પ્રેસ, એ જગ્યા ફૂલ થઈ જશે. જગ્યામાં આત્મા પ્રદેશો આખા કોમ્પેક્ટ રીતે બેસી જશે, એડજસ્ટ થઈ જશે, અને પછી બિલકુલ પણ શું થશે? બિલકુલ પણ કોઈ પણ એમને પ્રયોજન જ રહેલું નથી હલનચલન કરવાનું, કાંઈ છે જ નહીં હવે રીઝન કે કાંઈ પણ.
બરાબર, તેઓ કેવા, બરાબર, એટલે કે એ ધ્યાન રાખવાનું. પછી જેવી રીતે હોય તેવી જ રીતે રહી જાય. હવે એવી આ સ્ટેન્ડિંગ પોસ્ચર છે તો પછી આવી રીતે સિટિંગ પોસ્ચર કે અહીંયા હાથ અહીંયા આવી રીતે કે કઈ એક બીજું કઈ એવી રીતે હાથ પ્રદેશો ચેન્જ જ નહીં થાય. કારણ કે હવે કમ્પ્લીટલી સ્ટીલ અને સ્ટેબલ થઈ ગયા છે. કારણ કે હવે કર્મોનું એ કર્મોને ગ્રહણ નહીં કરશે ને કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધોને તેઓ ગ્રહણ નહીં કરશે હવે વાતાવરણમાંથી. હવે એક યાદ રાખવાનું કે જ્યારે પણ હલનચલન ને થાય ને, આત્મા પ્રદેશોનો મેઇન સ્વભાવ કેવું છે? સ્થિર સ્વભાવ છે. એનો સ્વભાવ એટલે કે નેચરલ સ્ટેટ કેવું છે? સ્થિર જ છે. તો હલનચલન કોણ કરે છે? આ બોડી શરીર રહેલું હોય ત્યાર સુધી જ હલનચલન હોય ને. તો હવે શરીર જ નથી, અશરીરી અવસ્થા થઈ ગઈ છે. તો હવે હલનચલન કોણ કરશે? હલનચલન કરનારું જે શરીર છે જ નહીં. બરાબર ને? તો હવે હલનચલન કોણ કરશે? હલનચલન જ નહીં થાય. અને આખો આત્મા છે, આત્મા પ્રદેશો પોતાના સ્વરૂપ સ્વભાવમાં આવી ગયા છે. સ્વભાવ કેવું છે? સ્થિર છે. તો પછી એવી જેવા છે એવી જ રીતે રહેશે ને, એ ધ્યાન રાખવાનું. અને જ્યારે શરીરી સંસારી જીવો હોય, સંસારી જીવો આપણે જેવી રીતે ફોર એક્ઝામ્પલ આપણું શારીરિક મુવમેન્ટ ચાલવું જોઈએ ને, પ્રવૃત્તિઓ ચાલતી જ રહેલી હોય. એના કારણે આત્મા પ્રદેશો વિભાવ દશામાં જાય. વિભાવ દશા એટલે કે ઓપોઝિટ ઓફ સ્થિર દશામાં જાય. એટલે કે શું થાય? આંદોલન ને સ્પંદન થતા હોય છે આત્મા પ્રદેશોમાં. અને જેટલી વખત આંદોલન થતું જશે, આત્મા પ્રદેશોમાં હલનચલન થશે ને, તો શું થાય? સમજી લેવાનું. અહીંયા ત્યાં આંદોલન ને હલનચલન થાય એટલે શું થાય? નવા નવા કર્મોનું બંધ કરતો જાય સંસારી આત્મા, એ ધ્યાન રાખવાનું. પણ હવે આ સ્વસ્વરૂપને પામી ગયેલા છે, સ્વભાવમાં આવી ગયા છે. સ્વભાવ એટલે કે સ્થિર સ્વરૂપમાં આત્મા પ્રદેશો આવી ગયા છે. એટલે આંદોલન નહીં હોય. આંદોલન નહીં હોય તો કર્મ બંધ નહીં હોય. અને શરીર જ નથી તો આ બધું સમજી લેવાનું. અશરીરી છે તો પછી શું છે? અશરીરી અવસ્થા છે. તો શરીર જે પ્રવૃત્તિ કરે છે, જેના કારણે અસ્થિરતા આવી છે, તો તે બધું પછી થાય જ નહીં ને. અને એટલે કે જેવું પછી જેવા જે ગોઠવણમાં રહેલા હશે આત્મા પ્રદેશો, એ જ ગોઠવણમાં સ્થિર થઈ જશે સાદી અનંતકાળ સુધી. એ ધ્યાન રાખવાનું. પછી અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે આપણે જયારે કહીએ ને કે અરૂપી છે, નિરાકારી છે, તો એનું મિનિંગ શું? કે કઈ શેપ નથી. કારણ કે આ આત્મા કેવું છે? આત્માનું દ્રવ્ય કેવું છે? એવું એને શું કહેવાય છે? વર્ણ ગંધ રસ સ્પર્શ નથી. બરાબર? એનું કોઈ વર્ણ નથી ને આકાર છે. એ ધ્યાન રાખવાનું. આપણે આકાર ક્યારે કહીએ? આકાર કોનું બને? જ્યારે પૂતગલ રહેલું હોય, શરીર રહેલું હોય ત્યારે આકાર કહીએ. પણ પૂતગલ રૂપી શરીર જ નથી તો આકાર જ નહીં કહેવાય, નિરાકારી કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર? આપણા જેવાને દેખાય જ નહીં તો એને આકાર જ કેમ કહેવાય? જે આંખો વડે દેખાય એને આકાર કહેવાય ને. પણ જે આંખોથી દેખાય જ નહીં એને આકાર જ નહીં કહેવાય ને. આપણને જે દેખાય છે તે આકારો દેખાય છે ને. હમણાં જે આસપાસ આપણે નજર ફેરવશું તો શું આકારો દેખાય છે ને, અલગ અલગ. બુક્સ નો આકાર છે, પછી ફેન નું કઈક આકાર છે, કમ્પ્યુટર નું આકાર છે, કઈક બધા આકારો છે ને. પણ સિદ્ધ ભગવાન તો આપણે હમણાં દેખાય નહીં, દેખાય ને, કોઈ આકાર દેખાય છે આપણને હમણાં? એમનો કોઈ આકાર છે જ નહીં, નિરાકારી છે. ધ્યાન રાખવાનું. બીજું અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જ્યોતમાં જ્યોત મિક્સ થઈ જાય છે સિદ્ધ ભગવંતોનું? તો એ શું છે કે જેવી રીતે એક સમજો કે એક જ્યોત હોય દીવાની, અહીંયા બીજો દીવો છે, પણ હવે એની સાથે આપણે મિક્સ કરીએ, સાથે રાખીએ આવી રીતે વાટને. બરાબર? એની વાટને આપણે અહીંયા મૂકી દઈએ, એની વાટ છે ને અહીંયા એની અંદર મૂકી દઈએ તો શું થાય? તો આવી રીતે અલગ અલગ હોય? અલગ અલગ હોય નહીં હોય ને. શું થાય? શું થાય? અહીંયાથી એક વાટ પડેલી હોય આવી જ્યોતવાળી, અને દીવાની બીજી વાટ જ્યોતવાળી આવી રીતે હોય, એમાંથી કાઢીને અહીંયા બાજુમાં જ એકદમ મૂકી દઈએ તો શું થાય? આવી રીતે અલગ અલગ હોય? અલગ અલગ એન્ટિટીઝ હોય? એકદમ નહીં હોય ને. શું થાય પછી? જ્યોતમાં જ્યોત ભળી જાય.
બરાબર, ભલે બે વાટો છે પણ શું થાય, જ્યોતમાં જ્યોત બળી એક જ થઈ જાય ને જ્યોત, એને કહેવાય છે. તો તેવી જ રીતે શું થાય છે, અહીંયા હવે એક આત્મા અહીંયા પધાર્યા છે એક આત્મા, પણ ધ્યાન રાખવાનું કે આ 45 લાખ યોજન નું જેટલો વિસ્તાર છે માત્ર કેટલું છે, 45 લાખ જ છે. અને કેટલા જીવો મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી છે અત્યાર સુધી, અનંતા કહેવાય છે. કેટલા? અનંતા, જેનું કોઈ અંત નથી. અનંતા ભગવાન તો સિદ્ધ પામી ચૂક્યા છે ને, એ પણ કેમ અનંતા કેમ પામી ચૂક્યા છે અને પામતા રહેશે? કારણ કે આપણું જે આ વિશ્વ છે ને 14 લોક, તે કોઈ પર્ટિક્યુલર ડેટ થી બન્યું નથી ને, એવું કોઈ ડેટ નથી કે આ ફર્સ્ટ ડેટ થી કોઈક એક ફર્સ્ટ સિદ્ધ બન્યા છે, એવું નથી. પણ અનાદિ અનંત કાળથી, અનાદિ અનંત કાળ એટલે અનાદિ કાળથી, જેનું કોઈ આદિ નથી એટલે સ્ટાર્ટિંગ નથી, અનાદિકાળથી આ સંસાર ચાલી રહેલું છે ને, એટલે સિદ્ધ બનતા જ એટલે ઘણા બધા સિદ્ધ બની ચૂક્યા છે અનાદિકાળથી અત્યાર સુધી આપણે ગણીએ તો કેટલા અનંતા હોય. તો ઓલરેડી આટલા માત્ર નાનકડા એવા 45 લાખ યોજનના વિસ્તારમાં અનંતા સિદ્ધ ભગવંતો ત્યાં ઓલરેડી બિરાજમાન છે ને, ત્યાં જ આટલા જ એરિયામાં નવા સિદ્ધ બનતા જાય છે. તો શું થાય છે, જેમ આપણે કહ્યું ને કે એક અહીંયા જ્યોત ઓલરેડી વાટ રહેલી છે, એની બાજુમાં જ એકદમ વાટ રાખીએ તો જ્યોતમાં જ્યોત પડી જાય, તેવી જ રીતે એક ઓલરેડી અહીંયા સિદ્ધ ભગવંતો રહેલા છે. હવે અહીંયા જ એની બાજુમાં જ કોઈક, હવે સમજો કે અહીંયા તે જ એરિયામાં, સેમ એરિયામાં બીજા સિદ્ધ ભગવંત અહીંયા પધારે છે અને અહીંયા આવી ગયા, તો શું થાય કે તેઓ એક સાથે પછી ત્યાં એક્ઝિસ્ટ કરીને રહે. બરાબર, એવી જ રીતે અહીંયા બાજુ એની એ સેમ જગ્યામાં તેઓ ઓક્યુપાય કરીને રહે છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. પણ હવે એ ધ્યાન રાખવાનું કે એવું નથી કે એકમેક બની જાય છે. આત્મદ્રવ્ય તો કેવા છે, અરૂપી છે ને, આપણે પેલા જોયું કે શું હોય, અરૂપી હોય જે પણ એનું વર્ણ ગંધ રસ સ્પર્શ નહીં હોય, એટલે કે તેઓ અસ્પર્શી હોય છે. એટલા માટે એક આત્મદ્રવ્ય બીજા આત્મદ્રવ્યને સ્પર્શ નહીં કરી શકે. એટલે કે રહેલા ભલે સેમ જગ્યા, એકદમ સેમ ટુ સેમ એરિયા ને ઓક્યુપાય કરીને અનંત આત્માઓ એક સાથે ભલે એક જ આટલા એરિયામાં રહેલા હોય, સમજો કે 10-20 પણ રહેલા હોય, સમજો આટલા જ એરિયામાં, છતાં પણ તેઓ અસ્પર્શી હોય, એકબીજાને સ્પર્શ કર્યા વિના પોતાની અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટીઝ મેન્ટેન કરીને સેમ ટુ સેમ જગ્યામાં રહેલા હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી અહીંયા ક્વેશ્ચન છે કે સિદ્ધ ભગવાનનો વર્ણ લાલ છે તો કેવી રીતે? કારણ કે એ આ એક માત્ર રિપ્રેઝેન્ટેટિવ પર્પઝ માટે કહેલું છે કે લાલ વર્ણ છે. સાચે લાલ વર્ણ કલરના નથી. કલરનું જે વર્ણ કોનું હોય, જે પણ પૂતગલો હોય એમનું જ વર્ણ હોય. સિદ્ધ ભગવાન તો અરૂપી છે એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ નથી, વર્ણ છે જ નહીં, કલર્સ છે નહીં, કલરલેસ છે. પણ રેડ કલરમાં શા માટે ડ્રો કરેલું છે? સો દેટ આપણને દેખાય, કંઈક આપણને તો દેખાવું જ મતલબ જરૂરી છે ને, સ્ટડી કરવા બેઠા છે એટલા માટે. તો અહીંયા એટલા માટે રેડ કલરમાં પેઇન્ટ કરેલું છે. નહીં તો પછી આવી રીતે બ્લેન્ક અહીંયા બતાડીએ કે અહીંયા છે તો સમજી લો કે અહીંયા છે, તો સમજાશે નહીં ને આપણને. એટલા માટે આવી રીતે ડ્રો કરીને આવા શેપમાં બતાડ્યું છે આપણને આ કલરમાં. અને બીજું, લાલ વર્ણના શા માટે કહેવાય છે નવપદજીની ઓળીમાં? તો એ રિપ્રેઝેન્ટેટિવ પર્પઝ માટે છે કે જે આવી રીતે જે પણ જીવો આવી રીતે સાધના આધના તપ તપસ્યા કરીને કર્મોને બાળે છે, તો કર્મોને બાળે છે તપસ્યાની લાલ અગ્નિથી. તો આવી રીતે એટલા માટે આ રેડ છે, રેડ વર્ણનું છે. અને કર્મોને બાળીને આવી રીતે સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે, એટલા માટે રેડ વર્ણનું કહેવાય છે. કે અહીંયા આપણું આ ટોપિક થઈ ગયો. હવે નેક્સ્ટ હવે શું આવે છે? જીવ વિચાર ભાગ બીજો સ્ટાર્ટ થાય છે. આપણો પહેલો ભાગમાં તો શું હતું? જીવોના 563 ભેદો હતા. સંસારી જીવોના 563 અને મુક્ત જીવોના 15 પ્રકાર. આ બધું આપણું થઈ ગયું. હવે શું થશે? જીવ વિચાર ભાગ બીજોમાં જીવોના ભેદો ઉપર 5 દ્વાર હવે સ્ટાર્ટ થાય છે આપણા. તો એ ગાથા પહેલા ગ્રહણ કરશું, પછી સમજાશે શું છે 5 દ્વારો. બધાને સાથે કહેવાનું છે.
एएसिम जीवाणम शरीरमाऊठी स कायम्मी पाणा जोणी पमाणम जेसिम जम अथी तम भणिमो। पाछो एक वखत एएसिम जीवाणम शरीरमाऊठी स कायम्मी पाणा जोणी पमाणम जेसिम जम अथितम भणिमो। અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા શરીર છે તો શરીર જ કહેવાનું, શ નથી તો શરીર નહીં કહેવાનું, અહીંયા એ ધ્યાન રાખવાનું. શબ્દાર્થ જોઈ લઈએ. એએસિમ એટલે કે એ, જીવાણમ એટલે કે જીવોમાં, જેસિમ એટલે કે જેઓને, જમ એટલે કે જે, શરીરમ એટલે કે શરીર, આવું એટલે કે આયુષ્ય, સકાયમ્મી એટલે કે સ્વકાયમાં, ઠી એટલે કે સ્થિતિ એટલે કે સ્વકાયમાં સ્થિતિ, પાણા એટલે કે પ્રાણો, જોઈણ એટલે કે યોનિઓનું, પમાણમ એટલે કે પ્રમાણ, અથી એટલે કે છે, તમ એટલે કે તે, ભણીમો એટલે કે કહીએ છીએ. એટલે શરીર, આયુષ્ય, સ્વકાયમાં સ્થિતિ, પ્રાણો અને યોનિઓનું પ્રમાણ એ જીવોમાં જેઓને જે છે તે કહીએ છીએ. એટલે કે 5 દ્વારો આ ગાથામાં બતાડ્યા છે. કયા કયા છે 5 દ્વારો? શરીર દ્વાર, આયુષ્ય દ્વાર, સ્વકાયમાં સ્થિતિ, પ્રાણ દ્વાર અને યોનિઓનું પ્રમાણનું દ્વાર. તો એ 5 દ્વારો છે. દ્વારો એટલે કે એમ સિમ્પલ કહી શકાય કે આ 5 વસ્તુઓ છે કે જેનું એ ડિસ્ક્રિપ્શન બતાડવાના છે જીવોના. એટલે 563 બધા જે પણ જીવો છે ને તો એ બધાનું આ 5 દ્વારો બતાડશે. પછી સિદ્ધ ભગવંતોનું પણ બતાડશે 5 દ્વારોથી કોનું કેટલું શું શું છે, ધ્યાન રાખવાનું. તો હવે આપણે સમજી લીધું. ગાથા નંબર 27 પણ ગ્રહણ કરી લેશું. તો હવે પહેલું દ્વાર સ્ટાર્ટ થાય છે. એમાં શરીરની ઊંચાઈને અવગાહના પણ કહેવાય છે. એ આપણે ગ્રહણ કરશું. એમાં ફર્સ્ટ 27th ગાથામાં એકેન્દ્રિયો જીવોની શરીરની ઊંચાઈ આવે છે. તો બધાને સાથે કહેવાનું છે. અંગુલ અસંખ્ય ભાગો શરીર મેઘિન્દિયાણ સવ્વેસિમ જોયણ સહસ્સ મહિયમ નવરમ પત્તેય વૃક્ષાણમ. પાછો એક વખત. અંગુલ અસંખ્ય ભાગો શરીર મેઘિન્દિયાણ સવ્વેસિમ જોયણ સહસ્સ મહિયમ નવરમ પત્તેય વૃક્ષાણમ. શબ્દાર્થ એમાં શું આવે છે કે સવ્વેસિમ એટલે કે સર્વ, એગિન્દિયાણમ એટલે કે એકેન્દ્રિયોનું, શરીરમ એટલે કે શરીરની ઊંચાઈ, અંગુલ અસંખ્ય ભાગો એટલે કે અંગુલનું અસંખ્યાત્મો ભાગ, નવરમ એટલે કે પરંતુ, પત્તેય વૃક્ષાણમ એટલે કે પ્રત્યેક વનસ્પતિઓનો, અહિયમ એટલે કે અધિક, જોયણ સહસ્સમ એટલે કે 1000 યોજન. ગાથાર્થ સર્વ એકેન્દ્રિયોનું શરીર અંગુલના અસંખ્યાત્મા ભાગ જેટલું છે. ફક્ત પ્રત્યેક વનસ્પતિ કાયોનો કાંઈક અધિક 1000 યોજન છે. તે એમાં શું બતાડે છે કે શરીરની અવગાહના પહેલા એ સમજી લેવાનું. આ શરીરની ઊંચાઈ એટલે કે શરીરની અવગાહના, અને અવગાહના એટલે કે શું કે કેટલું આકાશ પ્રદેશોમાં કેટલું વોલ્યુમ ઓક્યુપાય કરી રહેલા છે. જે જીવો છે ને એમનું શરીર કેટલું પ્રમાણ સુધી રહેલા છે તો તેને શરીરની ઊંચાઈ કે અવગાહના કહેવાય છે. તો હવે એ ધ્યાન રાખવાનું કે એમ શરીરો કેટલા રહેલા છે? 5 પ્રકારના શરીરો રહેલા છે ને. 5 પ્રકારના શરીરો રહેલા છે. કઈ શું શું છે? ઔદારિક શરીર છે, વૈક્રિય શરીર છે, પછી કાર્મણ, આહારક અને તૈજસ. આટલા 5 શરીરો રહેલા છે. બરાબર. તો હવે જે ઔદારિક શરીર છે ને, તો ઔદારિક શરીર છે તે કોનું કોનું છે? મનુષ્યોનું છે અને તિર્યંચોનું છે. બધા જ તિર્યંચો. અને તિર્યંચોમાં શું આવે, કોણ કોણ આવે છે યાદ રાખવાનું આપણને. મનુષ્ય તો ખ્યાલ છે પણ તિર્યંચોમાં કોણ આવે?
તિર્યંચોમાં બધા જે પણ એકેન્દ્રિયો છે 22 સ્થાવર એકેન્દ્રિયો બધા આવશે, 6 વિકલેન્દ્રિયો બધા આવશે અને બાકી કોણ પંચેન્દ્રિય તિર્યંચો આવશે. બરાબર. કેટલા છે પંચેન્દ્રિય તિર્યંચો? 20 છે ટોટલ. 20 ભેદના. આપણને ભેદ એકદમ બહાર હોવા જોઈએ. આપણે પૂછે કે દેવોના કેટલા? તો 198. મનુષ્યના કેટલા? તો 303. એટલે ફટફટ આવી રીતે આપણને આવડવું જરૂરી છે. કોના કેટલા ભેદો. બરાબર. તો જે તિર્યંચો છે એમાં કોણ આવશે? એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરીન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચો બધા જ આવી જશે. એ બધાના ઔદારિક શરીર હોય છે અને બધા મનુષ્યોના પણ ઔદારિક શરીર હોય છે. પણ જે નારકી છે અને દેવો છે તો એમના શરીર કેવા હોય છે? વૈક્રિય શરીર હોય છે સ્વભાવથી જ, એ ધ્યાન રાખવાનું. અને આહારક શરીર છે તો એ કારણસર જ જે 14 પૂર્વધર્મોની ભગવંતો હોય આહારક લબ્ધિધારી, તો તેઓ ધારણ કરતા હોય છે. બરાબર. અને બીજું તૈજસ શરીર હોય છે અને કાર્મણ. તો આ 1 મિનિટ. તો તૈજસ શરીર છે તો એ તો દરેક જેટલા પણ સંસારી જીવો છે, કેટલા છે? 563 છે ને. તો આટલા બધા જ જીવોને રહેલું હોય છે. તો તે ક્યાં રહેલું હોય છે આ તૈજસ શરીર? સંસારી જીવોમાં આ પણ આવશે, આ પણ આવશે, આ પણ છે અને આ પણ છે ને સંસારી જીવોમાં. તો આ તૈજસ શરીર ક્યાં રહેલું હોય છે? ઔદારિક શરીર હોય ને મનુષ્યનું, એની અંદર રહેલું હોય. તિર્યંચોની ઔદારિક શરીરની અંદર હોય. નારકીઓના વૈક્રિય અને દેવોના વૈક્રિય શરીરની અંદર રહેલું હોય છે આ તેજસ શરીર. એ ધ્યાન રાખવાનું. બીજું છે કાર્મણ, પાંચમું છે કાર્મણ શરીર. તો આ કાર્મણ શરીર શું છે? એ પણ દરેક સંસારી જીવોને હોય છે. સંસારી જીવો 563. દરેકને આ કાર્મણ શરીર તો રહેલા જ હોય છે. અને એ ક્યાં હોય છે? ક્યાં રહેલું હોય છે? તો કહેવાય છે કે આત્મા છે ને, તો આત્માની સાથે એકમેક થઈને રહેલું હોય છે આ કાર્મણ શરીર. એ ધ્યાન રાખવાનું. અને મરણ થઈ જાય, મૃત્યુ થાય તો મૃત્યુ બાદ આ જીવો છે શું કરે છે? જેમનું જે ઔદારિક હોય કે વૈક્રિય શરીર હોય તો એમનું ત્યાગ કરી નાખે છે. પણ તૈજસ અને કાર્મણ શરીર, આ બે શરીરોની તો એ સાથે જ રહેલા હોય છે, આત્માની સાથે જ રહેલું હોય છે. બરાબર. પણ જ્યારે સંસારી જીવો બધા જ કર્મોનો 8 કર્મોનો નાશ કરી નાખે તો અને મુક્તિ પામે, મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરે, તો ત્યારે આ 5 માંથી એક પણ શરીર રહે નહીં, પછી સાથે નહીં રહે, બધાને ત્યાગ કરી નાખે. નહીં તો શું થાય? સંસારી જીવો નોર્મલી એક ભાવમાંથી બીજા ભાવ કરે તો કેટલા શરીરો લઈ જાય સાથે? અહીંયા ઔદારિક કે વૈક્રિય શરીર હોય તો એને ત્યાગ કરે ને, એનું ત્યાગ કરે. પણ બે શરીરો છે તૈજસ કાર્મણ, તો સાથે જ લઈ જાય, ક્યારે પણ બે શરીરો તો હોય જ સાથે. પણ જ્યારે અંતિમ હવે નિર્વાણ સમય છે, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે, તો બધા જ જેટલા પણ શરીરો છે બધા ત્યાગી નાખશે. એટલે ટોટલી અશરીરી અવસ્થામાં પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આપણે બીજું અહીંયા પણ સમજી લઈએ કે આ કેલ્ક્યુલેશન શું છે, તો આપણને ખ્યાલ આવશે. બરાબર. આપણ બહાર થઈ જવું જોઈએ. 8 જવ હોય એટલે કે 1 અંગુલ. અંગુલ એટલે કે શું? હવે આ હાથ છે ને, આ થંબ છે, આ ફિંગર્સ છે. 1 અંગુલ કેટલું હોય? અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે ને, ફર્સ્ટ ફિંગર છે તો એનું આ ડિસ્ટન્સ છે ને, તો એને 1 અંગુલ કહેવાય છે. 8 જવ મળીને 1 અંગુલ બને છે. પછી 12 અંગુલ હોય એટલે આવી રીતે 12 અંગુલ, એટલે સમજો કે આવી રીતે 12 આંગળીઓ ફર્સ્ટ ફિંગર જેટલી સાઈઝ વાળી આવી રીતે 12 આપણે રાખીએ તો એ કેટલું બને છે? 1 વેંત બને છે. 2 વેંત એટલે કે 1 હાથ. બરાબર. 2 વેંત એટલે કે 1 હાથ. પછી 4 હાથ એટલે કે 1 ધનુષ. 2000 ધનુષ એટલે કે 1 ઘાવ, અને 4 ઘાવ એટલે કે 1 યોજન. આખું આ બાયહાટ કરવું કમ્પલસરી છે બધાને. આ લાઈફ ટાઈમ યાદ રાખવા જેવું છે, ક્યારે પણ કામ આવશે. બરાબર. તો હવે ગાથામાં શું હતું કે બધા જ જીવોની જે અવગાહના છે, શું કહેવાય છે, જગરની અવગાહના છે ને,
જગન્ય એટલે કે મિનિમમ સૌથી નાનામાં નાની પોસિબલ છે એને જગન્ય કહેવાય. ઓછામાં ઓછી નાનામાં નાની. બધા જીવની શરીરોની ઊંચાઈ એટલે કે અવગાહના એ કેટલી છે? 1 અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. એટલે કે 1 અંગુલ એટલે કેટલું? એક ફર્સ્ટ ફિંગર લીધી આપણે, ફર્સ્ટ ફિંગર છે ને એ આપણને લેવાની આટલી લેન્થ વાળી. તો એનું અસંખ્યાતમાં ભાગ કરવાનો. આટલું છે ને સમજો. તેનો અસંખ્યાતમાં ભાગો કરવાના. અસંખ્યાતા ભાગો કરવાના આવી રીતે. એટલે ડિવાઈડ બાય અસંખ્યાતા. ઘણા અસંખ્યાતા ભાગો કર્યા અને કેટલું પછી બચે? દેખાય પણ નહીં આટલું ડોટ જેટલું આટલું ડિસ્ટન્સ બચે. બરાબર? દેખાય પણ નહીં આટલો. બરાબર? એટલે કે એમાં અંગુલના અસંખ્યાતમો એક ભાગ લેવાનો. કેટલું? એક જ ભાગ લેવાનું. અંગુલના અસંખ્યાતમો એક જ ભાગ લેવાનું. તો એ શું છે? એટલું બધા જ જીવોની જગન્ય અવગાહના હોય છે. એ ધ્યાન રાખવાનું. તો હવે બધા જીવોમાં કોણ છે? તો મનુષ્ય છે. તો તેઓ પણ સ્ટાર્ટિંગમાં આટલી જ હોય છે. તિર્યંચો બધા જ છે. એમનું પણ જગન્ય આટલી જ છે અવગાહના, જગન્ય અવગાહના. અને દેવો ને નારકો તો એમની પણ કહેવાય છે જ્યારે ઉત્પત્તિનો પ્રથમ સમય છે ને તો એ અપેક્ષા આપણને સમજવાનું છે. ઉત્પત્તિનો પ્રથમ સમયમાં ની અપેક્ષા સમજવાનું. દેવતાઓને નારકીઓ માટે 1 અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી એમની જગન્ય અવગાહના હોય છે. બીજું પોઈન્ટ શું યાદ રાખવાનું છે? જે પણ બધા જે પણ અપર્યાપ્ત જીવો છે એમની ઉત્કૃષ્ટ અવગાહના પણ કેટલી છે? બધા જ અપર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? તો તે પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી જ હોય છે. પણ એકદમ યાદ રાખવાનું. જે પણ અપર્યાપ્તા છે. બરાબર? 563 ભેદોમાં જેટલા પણ અપર્યાપ્તા આવે છે બધાનું જ ઉત્કૃષ્ટ એટલે કે મેક્સિમમ મોટામાં મોટી જો થઈ શકે તો કેટલી? માત્ર અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર? જગન્ય પણ આટલી જ છે અને ઉત્કૃષ્ટ પણ આટલી જ સમજી લેવાનું પછી. બરાબર? પણ એ ધ્યાન રાખવાનું કે જગન્ય પણ ઉત્કૃષ્ટ કરતા નાની હોય છે થોડી. એ ધ્યાન રાખવાનું. બીજું જે પણ પર્યાપ્ત જીવો છે તો હવે પર્યાપ્ત જીવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય તે અલગ અલગ હોય દરેકની. તો તે હવે આપણે સમજીશું. બરાબર? તો હવે જે પણ અહીંયા શું ગાથામાં હતું એકેન્દ્ર જીવોનું બતાડ્યું છે ને તો એ આપણે સમજી લેશું કેટલી હોય છે. કમ્પેરિઝન આપણે સમજી લઈએ. જે એકેન્દ્ર જીવોના કેટલા છે ટોટલ કુલ ભેદ કેટલા છે? 22 છે ને 22 સ્થાવર એકેન્દ્ર જીવો છે ટોટલ. યાદ રાખવાનું. તો એમાંથી જે બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવો છે કયા? 22 માંથી કયા છે? જે બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય. તો અહીંયા બાદર કહેવાનું જરૂરી નથી કારણ કે એ તો ઓબ્વિયસલી બાદર જ હોય ને. સૂક્ષ્મ તો એમનું કોઈ એવું છે જ નહીં ભેદ. એટલે એ ધ્યાન રાખવાનું. પણ કયા? પર્યાપ્ત પ્રકારના પ્રત્યેક વનસ્પતિકા જીવો એમને છોડીને બાકીના કેટલા બચ્યા? બાકીના છે 21 જે છે ને ભેદો તો એમની શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. ધ્યાન રાખવાનું. બરાબર? પણ તેમાં પણ તરતમતાઓ રહેલી હોય છે. બરાબર? શું આપણે રિપીટ કરીએ? જે ટોટલ 22 ભેદો છે એકેન્દ્ર સ્થાવર 5 સ્થાવર એકેન્દ્ર જીવોના 22 કુલ ભેદો છે. એમાંથી આપણને એકને જે પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય છે એને છોડી લેવાનું. હમણાં એને નહીં લેવાનું. બાકીના જે 21 પ્રકારો છે તો એમના શરીરની અવગાહના કેટલી છે? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય છે. પણ એમાં પણ તરતમતા છે, ડિફરન્સ છે. બધાની કહેવાય બધાની અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. પણ વધારે ઓછી કોની કેટલી? તો તે અહીંયા આ ટેબલ બતાડશે આપણને. તો એ આપણે સમજી લઈએ. હવે જો જે શું બતાડે છે આ ટેબલમાં કે ફર્સ્ટ જે સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય છે તો એમની જગન્ય ઓછામાં ઓછી અવગાહના એ કેટલી હોય છે? સૌથી ઓછી હોય છે. સૌથી ઓછામાં ઓછી એટલે કે બધા જ જેટલા પણ જીવો છે
21 ની વાત કરીએ છીએ ને હમણાં, તો 21 સૂક્ષ્મ અરે 21 જે છે સ્થાવર એકેન્દ્ર જીવો છે, તો એમાં સૌથી નાનામાં નાની જગન્યમાં જગન્ય અવગાહના કોની હોય છે? જે સૂક્ષ્મ અપર્યાપ્તા સાધારણ વનસ્પતિકાય છે એમની હોય છે. સાધારણ વનસ્પતિકા એટલે કોણ? નિગોદ કે અનંતકાય, અને પણ કેવાય સૂક્ષ્મ નિગોદ, સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદ. એમની સૌથી ઓછામાં ઓછી જગન્યમાં જગન્ય અવગાહના હોય છે. હવે એના કરતા મોટા કોણ હોય છે સાઈઝમાં? સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય, અને અસંખ્ય ગુણી અધિક હોય છે. એ પણ વિચારો, અસંખ્ય ગુણા વધારે મોટા હોય છે એના કરતા શરીરની ઊંચાઈ. એમનાથી પણ શું કહે છે? સૂક્ષ્મ અપર્યાપ્ત અગ્નિકાય, એમની અસંખ્ય ગુણી અધિક હોય છે, પણ તેમનાથી પણ વધારે સૂક્ષ્મ અપર્યાપ્તા અપકાયની અસંખ્ય ગુણી અધિક હોય છે. તો આ બધું શું સમજવાનું છે? જગન્ય અવગાહનાઓ સમજવાનું આપણને. શું બધાની શું બતાડે છે? જગન્ય નાનામાં નાની અવગાહના કમ્પેરિઝન બતાડે છે. હવે એનાથી પણ સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયની અસંખ્ય ગુણી અધિક હોય છે. તેનાથી પણ બાદર અપર્યાપ્ત વાયુકાયની અસંખ્ય ગુણી અધિક હોય છે. તેનાથી પણ બાદર અપર્યાપ્ત અગ્નિકાયની અસંખ્ય ગુણી અધિક હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અપર્યાપ્તાના નાના જ હોય, એ યાદ રાખવાનું. અપર્યાપ્તામાં પણ સૂક્ષ્મ જે સૂક્ષ્મ છે એ સૂક્ષ્મના સૌથી નાના હોય, એવી રીતે યાદ રાખી શકાય. પછી આગળ બાદર અપર્યાપ્ત અપકાયની અસંખ્ય ગુણી અધિક હોય છે. તેનાથી પણ બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયની અસંખ્ય ગુણી અધિક હોય. તેનાથી પણ બાદર અપર્યાપ્ત નિગોદની અસંખ્ય ગુણી. નિગોદ એટલે શું સમજવાનું? સાધારણ વનસ્પતિકાય, બરાબર. એટલે કે બાદર નિગોદ એટલે કોણ આવશે? અહીંયા કાંદા બટાટા આવી જશે, એમના શરીરો, બરાબર. તો એમની અસંખ્ય ગુણી વધારે મોટી હોય છે, પણ પરસ્પર તુલ્ય હોય છે. હવે એનાથી પણ શું હોય છે? આગળ બતાડે છે જે બાદર અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયની જગન્ય અવગાહના અસંખ્ય ગુણી હોય છે, બરાબર. અહીંયા અપર્યાપ્તાની વાત આવી છે, અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયની, એટલે અહીંયા ગડબડ નહીં કરવાની. હવે એનાથી પણ અસંખ્ય ગુણી મોટી કોની છે શરીરની અવગાહના? જે પર્યાપ્ત. હવે પર્યાપ્ત જીવોની અહીંયા હવે પર્યાપ્તા પણ આવશે અહીંયા વચવચમાં. જો પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જીવોની જગન્ય હોય છે અવગાહના, તો એનાથી પણ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ વિશેષાધિક હોય છે. અહીંયા અત્યાર સુધી આપણે શું જોયું? અસંખ્ય ગુણી મોટી મોટી હોય છે. હવે ઉત્કૃષ્ટ વિશેષાધિક એટલે કે વિશેષાધિક એટલે કે શું છે? કે જે જેટલું નંબર છે, સમજો કે 10 છે, તો 10 થી પછી સમજવાનું કે 10 થી કરીને 11 to 19 સમજવાનું, બરાબર. તો શું કહેવાય? 10 હોય તો 10 થી વધારે કેટલું? 11 to 19 હોય તો એમને વિશેષ અધિક કહેવાય છે, બરાબર. પણ હવે 20 આવે તો તે સંખ્યાતું છે ને, કારણ કે ડબલ થઈ ગયું, એટલા માટે એમને શું કહેવાય છે? 20 થાય તો સંખ્યાતો કહેવાય, બરાબર. પછી હજી વધારે અસંખ્ય હજી એડ કરીએ, 20 પ્લસ અસંખ્ય કરીએ તો એ અસંખ્ય ગુણા કહેવાય ને. ગુણી એટલે શું? મલ્ટીપ્લાય, એટલે વી મલ્ટીપ્લાય બાય અસંખ્ય નંબર્સ. અસંખ્ય એક નંબર મલ્ટીપ્લાય કરીએ તો એને પછી શું કહેવાય? અસંખ્ય ગુણો વધારે કહેવાય, બરાબર. પાછું એક વખત, વિશેષાધિક નું મિનિંગ શું છે? વિશેષ અધિક એટલે કે ડબલ નહીં, 10 નું 20 નહીં કરવાનું, પણ વિશેષ અધિક એટલે કે થોડુંક વધારે. કેટલું? 10 થી કેટલું થોડુંક વધારે? 11 થી કરીને 19 સુધી આટલું થોડુંક વધારે, આટલું ન જીવો વધારે, બરાબર. પણ 20 આવે એટલે સંખ્યાતા આવી જાય, 20 પ્લસ આવે તો સંખ્યાતા, અને મલ્ટીપ્લાય બાય અસંખ્ય કરીએ તો અસંખ્ય ગુણો વધારે કહેવાય. આટલું યાદ રાખવાનું, બરાબર. અને સમજો ઇન્ટુ હજી અનંત કરીએ ને તો અનંત ગુણો વધારે, એમ કહી શકાય. એ આપણને ધ્યાન રાખવાનું. અહીંયા આપણો સમય પણ થવા આવી છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. અહીંયા ક્વેશ્ચન છે વોટ ઇઝ અવગાહના? અવગાહના એટલે કે શરીરની ઊંચાઈ. એ નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જેતિ શાસનમ, પ્રણમ.